હેલો ડિયર સ્ટુડન્ટ, આજનો આપણો વિષય છે વિજ્ઞાન ધોરણ 6 એમાં પ્રકરણ 10 ગતિ અને અંતરનું માપન. હવે આ ચેપ્ટરમાં આપણે ગતિ અને અંતર વિશે શીખવાના છીએ કે વાહન વ્યવહારની વાર્તા. પહેલાંના સમયમાં આપણે કેવો વાહન વ્યવહારનો ઉપયોગ થતો હતો, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે આપણે શેનો ઉપયોગ કરતા હતા તેની માહિતી મેળવીશું. હવે તમે કેટલું અંતર કાપ્યું, ટેબલ કેટલું પહોળું છે. હવે તમે ઘરમાં ઘણી બધી વસ્તુઓ પડી હોય પણ તમને એ કેટલું પહોળું છે. આપણે એક જગ્યાએથી બીજા તમે મામાના ઘરે જાઓ, માસીના ઘરે જાઓ તો તમને એવી ખબર નથી હોતી કે કેટલું અંતર કેટલા કિલોમીટર મીટર થાય છે. ઘણાને ખબર હશે. પછી માપન, એના પ્રામાણિક એકમો, લંબાઈનું સાચું માપન કેવી રીતે કરાય, કોઈ વક્રરેખાની લંબાઈ માપવી, આપણી આસપાસની ગતિશીલ વસ્તુઓ, ગતિના પ્રકાર આપણે આ વિડીયોમાં જોઈશું. તો પહેલાં શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. પ્રકરણ 10 ગતિ તેમજ અંતરનું માપન. પ્રસ્તાવના. આ બુધોના વર્ગમાં ઉનાળા દરમિયાન કરેલા પ્રવાસની ચર્ચા ચાલતી હતી. એક છોકરો તેના વતનમાં રેલવે, બસ અને છેલ્લે બળદગાડા દ્વારા ગયો. એક વિદ્યાર્થીએ વિમાન દ્વારા યાત્રા કરી હતી. એક વિદ્યાર્થીએ ઉનાળુ રજાઓના અનેક દિવસો પોતાના કાકા સાથે માછલી પકડવા હોડીમાં પસાર કર્યા હતા. તેના પછી શિક્ષકે વિદ્યાર્થીઓને સમાચાર પત્રોના એ લેખ વાંચવાનું કહ્યું, જેમાં નાના પૈડાવાળા વાહનનું વર્ણન આપેલ હતું, જે મંગળ ગ્રહની સપાટી પર ચાલ્યું હતું અને પ્રયોગો પણ કર્યા હતા. તે વાહનને મંગળ ગ્રહ સુધી લઈ જવાનું કાર્ય અંતરિક્ષયાન દ્વારા કરવામાં આવ્યું હતું. તે દરમિયાન પહેલી પ્રાચીન ભારત વિશે વાર્તાઓ વાંચતી હતી. હવે એ જાણવા માંગે છે કે પ્રાચીન કાળમાં લોકો એક સ્થાનથી બીજા સ્થાન સુધી કેવી રીતે યાત્રા કરતા હતા. હવે આપણે તો જાણીએ છીએ કે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે જઈએ છીએ, બરોબર. પણ તમે એવું વિચારો કે પહેલાંના સમયમાં લોકો કેવી રીતે જતા હશે. ઘણાને ખબર હશે, બરાબર. ઘણા કહેશે ઘોડા ગાડી, બળદગાડીનો ઉપયોગ થતો હતો. પહેલાંના સમયમાં સાયકલ વાપરતા હતા. સાયકલ પહેલાં બળદગાડા પ્રાણીનો ઉપયોગ થતો હતો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા. તો આપણે જોવાનું છે. તો ચાલો જોઈએ પ્રાચીન કાળમાં લોકો કેવી રીતે યાત્રા કરતા હતા. વાહન વ્યવહારની વાર્તા. પ્રાચીન સમયમાં લોકો પાસે વાહન વ્યવહારના અનેક સાધનો ન હતા. તેઓ ચાલીને યાત્રા કરતા હતા તથા તેમનો સામાન પોતાની પીઠ પર મૂકીને અથવા તો પશુઓની પીઠ ઉપર લાદીને લઈ જતા હતા. પહેલાંના સમયમાં લોકો શું કરતા હતા કે વાહન વ્યવહાર નહોતો એટલે પોતાનો સામાન જાતે લઈ જતા અથવા તો પશુઓની પીઠ પર લાદી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરતા હતા. પ્રાચીન સમયમાં જલમાર્ગોમાં અવરજવર માટે હોડીનો ઉપયોગ કરવામાં આવતો હતો. આગળ વાત થઈ કે પ્રાણીઓનો ઉપયોગ, પશુઓનો ઉપયોગ શેના માટે થતો? તો જમીન માર્ગ માટે. હવે એ આવી રીતે પાણીમાં તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકાય નહીં, ડૂબી જાય તો શેનો ઉપયોગ થતો હતો? હોડીનો. અત્યારે પણ ઉપયોગ તો થાય જ છે, પણ પહેલાંના સમયમાં આવી રીતે હોડીનો ઉપયોગ કરતા હતા. પાણીમાં બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા. શરૂઆતમાં લાકડાના ટુકડામાં એક ખાડો એટલે કે પોલાણ બનાવીને હોડી બનાવવામાં આવતી હતી. ત્યારબાદ લોકોએ લાકડાના ટુકડા એકબીજા સાથે જોડીને હોડી બનાવવાનું શીખી લીધું. આ હોડી પાણીમાં રહેનારા પ્રાણીઓના આકાર જેવી હતી, જેમ કે માછલીના ધારા રેખીય આકાર જેવી. પૈડાની શોધ બાદ વાહન વ્યવહારની પ્રણાલીમાં અત્યંત મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યું. પાછલા કેટલાક વર્ષોમાં પૈડાની રચનામાં સુધારો કરવામાં આવ્યો. પૈડાથી ચાલતા વાહનોને ખેંચવા માટે
પશુઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. હવે પૈડાથી ચાલતા વાહનોને ખેંચવા માટે પશુનો ઉપયોગ કરવામાં આવતો હતો. ધીમે ધીમે શેની શોધ થઈ? પૈડાની શોધ થઈ, ચક્રની શોધ. એવું કહેવાય છે કે માનવ જીવનમાં પૈડાની શોધ છે અતિ મહત્વની છે. જો પૈડાની શોધ જ ના થઈ હોત તો આજે વાહન વ્યવહાર ચાલે છે આટલો બધો, એ શક્ય હોત નહીં. તો પહેલાંના સમયમાં પશુઓનો ઉપયોગ થતો હતો. 19મી સદીની શરૂઆત સુધી વ્યક્તિઓ એક સ્થાનથી બીજા સ્થાન સુધી પરિવહન માટે પશુ શક્તિનો ઉપયોગ કરતા હતા. વરાળ યંત્રની શોધથી એક નવા જ શક્તિ સ્ત્રોતનો સમાવેશ થયો. પછી શેની શોધ થઈ? પૈડા પછી તો વરાળ યંત્રની શોધ થઈ. એનાથી તો વાહનો, ગાડીઓ, રેલગાડી છે દોડવા લાગી, એટલે થોડો વધુ વેગ મળ્યો વાહન વ્યવહારને. વરાળ યંત્ર દ્વારા ચાલતી ગાડીઓ તથા માલગાડીઓના ડબ્બાઓ માટે રેલવેના પાટાનું નિર્માણ કરવામાં આવ્યું. અત્યારે તમે રેલવે, ગાડી અને પાટાઓ જોઈ શકો છો. તો ધીમે ધીમે જેમ જેમ વિકાસ થવા લાગ્યો તેમ તેમ રેલવે વિશે માહિતી મળી, રેલગાડી બની, પાટાઓ એને ચાલવા માટે પાટા બનાવવામાં આવ્યા. તમે અત્યારે આજુબાજુ ક્યાંય રેલગાડી જુઓ કે પાટા જુઓ તો તમને ખબર પડશે કે એના પૈડા કેવા હોય, એના પાટા કેવા હોય છે. ત્યારબાદ સ્વચાલિત વાહન એટલે કે ઓટોમોબાઈલ આવ્યા. પાણી પર પરિવહન કરતા સાધનોમાં મોટરથી ચાલતી બોટ અને જહાજોનો ઉપયોગ થવા લાગ્યો. 19મી સદીની શરૂઆતના વર્ષોમાં વાયુયાનનો વિકાસ થયો. ત્યારબાદ તેમાં સુધારો કરવામાં આવ્યો તથા હવે પછી ધીમે ધીમે પાણી માટે બોટ, જહાજ, હવે તો ક્રૂઝ પણ આવે છે, બરાબર. એ ઉપરાંત વાયુસેનામાં પણ શું થયું? તો વિકાસ થવા લાગ્યો, સુધારો થવા લાગ્યો. અને મુસાફરી તથા સામાન લઈ જવા માટે એ વાયુસેનાના જે વિમાન હોય એમને યોગ્ય બનાવવામાં આવ્યા. વાયુસેના એટલે કે હવામાં, આપણે પાણીના માર્ગે, જળ માર્ગે અને જમીન માર્ગે તો વાહન વ્યવહાર શક્ય છે, પરંતુ અત્યારના જમાના પ્રમાણે હવા માર્ગે પણ આપણે વાહન વ્યવહાર કરીએ છીએ, વિમાન દ્વારા, હેલિકોપ્ટર દ્વારા. તથા તેને મુસાફરી તથા સામાન લઈ જવા યોગ્ય બનાવવામાં આવ્યા. ઇલેક્ટ્રિક રેલગાડી, એક જ પાટા પર ચાલતી ટ્રેન, મોનોરેલ. હવે આ ખાસ ધ્યાન રાખજો કે પશ્ચિમ બંગાળ છે કે બીજા રાજ્યો છે ત્યાં આગળ આવી રીતે ઇલેક્ટ્રિક રેલગાડીનો ઉપયોગ થાય છે. વાહનો, મુંબઈ છે, તમે જાણો છો કે મુંબઈ અને કોલકાતા ને એવા બધા મોટા શહેરો છે એમાં રેલગાડીમાં જ એટલે કે ટ્રેનમાં જ લોકો મુસાફરી કરે છે. હવે એક જ પાટા પર ચાલતી જે હોય એ ટ્રેનને કહેવાય છે મોનોરેલ. યાદ રાખજો, મોનોરેલ એટલે શું? તો એક જ ટ્રેન, એક જ પાટા પર ચાલતી ટ્રેન. અવાજની ઝડપ કે તેથી વધુ ઝડપે ઉડતા વિમાન એટલે કે સુપરસોનિક વિમાન, એ પણ યાદ રાખજો. તેમજ અંતરિક્ષયાન 20મી સદીના કેટલાક યોગદાન છે કે જેની શોધ 20મી સદીમાં થઈ અને જેનાથી ભારત દેશનો ખૂબ જ વિકાસ થયો. અવાજની ઝડપે કે તેથી વધુ ઝડપે ઉડતા સુપરસોનિક વિમાનો તેમજ અંતરિક્ષયાન 20મી સદીના કેટલાક યોગદાન છે. અહીં પરિવહનના વિભિન્ન સાધનો બતાવવામાં આવેલ છે. તેને પ્રાચીનથી અત્યાધુનિક મુજબ પરિવહનના સાધનોને સાચા ક્રમમાં ગોઠવો. શું તેમાં પ્રાચીન પરિવહનનું એવું કોઈ સાધન છે જેનો ઉપયોગ આજકાલ થતો નથી? ના. અહીં બતાવેલા પ્રાચીન પરિવહનના સાધનોમાંથી એવું કોઈ સાધન નથી જેનો ઉપયોગ આજકાલ ના થતો હોય. તમે કેટલું અંતર કાપ્યું? આ ટેબલ કેટલું પહોળું છે? જૂના જમાનામાં લોકો કેવી રીતે જાણકારી પ્રાપ્ત કરતા હતા કે તે કેટલું ચાલે? તમે એ કેવી રીતે જાણકારી મેળવશો કે તમારી શાળા સુધીનું અંતર તમે ચાલીને જઈ શકશો કે રિક્ષાની જરૂર પડશે? શું તમારે કાંઈ ખરીદવું હોય ત્યારે બજાર સુધી ચાલીને જવું સંભવ હોય છે? તમે આ પ્રશ્નોના ઉત્તર કેવી રીતે મેળવશો? કોઈ સ્થાન કેટલું દૂર છે તે પહેલા જાણવું જરૂરી છે.
જેથી આપણે અનુમાન લગાવી શકીએ કે ત્યાં સુધી કેવી રીતે પહોંચી શકાય, જેમ કે ચાલીને, બસ દ્વારા, રેલવે દ્વારા, પાણીમાં હોડી દ્વારા, વિમાન દ્વારા અથવા કોઈ અંતરિક્ષ યાનની જરૂર પડશે. ક્યારેક એવી વસ્તુઓ પણ હોય છે કે જેની લંબાઈ અને પહોળાઈ જાણવાની આપણને આવશ્યકતા હોય છે. પહેલી તથા બૂજોના વર્ગમાં મોટી મોટી પાટલીઓ છે, જેની ઉપર બે બે વિદ્યાર્થીઓ બેસે છે. પહેલી તથા બૂજો એક સાથે એક પાટલી ઉપર બેસે છે, પરંતુ મોટા ભાગે તેઓમાં એ વાતને લઈને ઝઘડો થાય છે કે તેનો સાથીદાર પાટલીના વધારે ભાગનો ઉપયોગ કરે છે. હવે તમે વર્ગખંડમાં જ્યારે આવતા હતા શાળામાં તો વિદ્યાર્થીઓ ફરિયાદ કરતા હોય, મેમ આ વધુ જગ્યા રોકે છે, આ મને બેગ રાખવા દેતો નથી, બેસવા દેતી નથી, બરાબર ને? તો અહીંયા પણ એવું છે કે બંને એકબીજા સાથે ઝઘડે છે, જગ્યા વધારે છે ઓછી છે એના માટે. તો કેવી રીતે મપાય? ચાલો જોઈએ. શિક્ષકના સૂચનને અમલ કરીને તેઓએ પાટલીની લંબાઈ માપવાનું નક્કી કર્યું અને પાટલીની ઠીક મધ્યમાં એક ચિહ્ન બનાવ્યું તથા પાટલી પર નિશાની બનાવીને બરાબર બે ભાગમાં વહેંચી. તે બંને પોતાના મિત્રો સાથે ગિલ્લી દંડા રમવાના શોખીન છે. બૂજો તેની સાથે ગિલ્લી દંડાની જોડી લઈને આવ્યો છે. તેમણે ગિલ્લી અને દંડાનો ઉપયોગ કરીને પાટલીની લંબાઈ આ રીતે માપી. હવે પહેલાના સમયમાં શું હતું કે આવી રીતે ગિલ્લી દંડા રમવાના આવતા, હવે તો કોઈ રમતું નથી, બરાબર? મમ્મી પપ્પાને ખબર હશે, પૂછજો તમે. તો આવી રીતે એનું માપન થઈ શકે. તેવું લાગે છે કે પાટલીની લંબાઈ બે દંડાની લંબાઈ તથા બે ગિલ્લીની લંબાઈ બરાબર છે. અહીંયા જો પાટલીની લંબાઈ કેટલી છે, તો પાટલીની લંબાઈ તમે જોઈ શકો છો. ગિલ્લી દંડા, આ ગિલ્લી અને દંડો છે, આ ગિલ્લી અને દંડો, તો એટલી છે, બે ગિલ્લી દંડા જેટલી. પાટલીની મધ્યમાં રેખા ખેંચવાથી બંને ખુશ દેખાય છે, કારણ કે બંનેને અડધી અડધી પાટલી પ્રાપ્ત થઈ, જેમાં પાટલીનો અડધો ભાગ લંબાઈમાં એક દંડા અને એક ગિલ્લીની લંબાઈ બરાબર છે. કેટલાક દિવસ પછી મધ્યમાં ખેંચેલ લીટી ભૂસાઈ ગઈ. બૂજોનો જૂનો ગિલ્લી દંડો ખોવાઈ ગયો હોવાથી તેની પાસે ગિલ્લી દંડાની નવી જોડી છે. હવે જોઈએ કે તે ગિલ્લી દંડાની નવી જોડીનો ઉપયોગ કરીને કેવી રીતે પાટલીની લંબાઈ માપે છે. ગિલ્લી દંડાની કોઈ બીજી જોડની મદદથી પાટલીની લંબાઈ માપવી. જુઓ, જ્યારે નવા ગિલ્લી દંડાની જોડ વડે માપવામાં આવે છે ત્યારે પાટલીની લંબાઈ બે દંડા તથા એક ગિલ્લી અને થોડીક જ વધારાની જગ્યા બચી હોય તેમ દેખાઈ રહી છે, જે એક ગિલ્લીની લંબાઈ કરતાં ઓછી છે. હવે અહીંયા જો પેલી જે ગિલ્લી દંડો હતો એ નામ નથી, અને આ કેવું છે કે બીજી છે, નવી જોડ છે. તો નવી જોડમાં તમે જો ગિલ્લી ને દંડો એક મૂક્યો, આ સાઈડ દંડો મૂક્યો, હવે વચ્ચે આટલી જગ્યા બધી થોડીક જ, જે ગિલ્લી કરતાં કેવી છે, સાવ ઓછી છે, બરાબર? વધારાની આટલી જે વધુ જગ્યા દેખાય એ ઓછી છે. પેલી જે ગિલ્લી દંડો હતો, બરાબર, એ બે જોડ પ્રમાણે હતું. હવે અહીંયા કેવું થયું કે બદલાઈ ગયું માપ, નવી ગિલ્લી દંડાની જોડ લીધી. તો હવે શું કરીશું? તમે પહેલી અને બૂજોને શું સલાહ આપશો જેથી તે પાટલીની સંપૂર્ણ લંબાઈ માપી શકે? શું તે લંબાઈ માપવા માટે ક્રિકેટના સ્ટમ્પ તથા ગિલ્લીઓનો ઉપયોગ કરી શકે છે? અથવા તમે વિચારો છો કે એવું કરવાથી પણ આવી જ સમસ્યા ઊભી થશે? તે એક કામ કરી શકે છે. એક નાની દોરી લઈ તેના પર બે ચિહ્ન બનાવે. આ દોરીની લંબાઈ હશે, જે આ દોરીની મદદથી પાટલીની લંબાઈ માપી શકે છે. તે આ દોરીનો ઉપયોગ દોરીથી નાની લંબાઈનું અંતર માપવા કઈ રીતે કરશે? તે દોરીને વાળીને અડધો, ચોથો અને આઠમો ભાગ બનાવી શકે છે. હવે કદાચ પહેલી અને બૂજો પાટલીની ચોક્કસ લંબાઈ
દોરીની મદદથી માપી શકશે. હવે ચોક્કસ લંબાઈ માપવા માટે એમણે શું વિચાર્યું? તો એમણે વિચાર્યું કે એ શું કરશે? તો દોરીનો ઉપયોગ કરશે. દોરીનો ઉપયોગ કરવાથી શું થશે? તો ચોક્કસ માપ મળી શકશે. દોરીને કેવી રીતે? તો આખી દોરી હોય, પછી અડધું માપ હોય તો વચ્ચે અડધું કરીને ટપકું કરી શકાય, ચોથો ભાગ કરી શકાય, ત્રીજો ભાગ કરી શકાય. એ રીતે યોગ્ય માપ મળી શકશે. તમે કહેશો કે તે તેના કંપાસ બોક્સમાં રહેલી ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને પણ તેઓ તેમની સમસ્યા હલ કરી શકે છે. હા, વાસ્તવમાં આવું જરૂર કરવું જોઈએ. બુધોએ વાંચ્યું હતું કે જ્યારે આવા માપનના ચોક્કસ સાધનો ન હતા ત્યારે લોકો કેવી રીતે અંતર માપતા હશે તથા તે જાતે પણ ભિન્ન ભિન્ન અંતર માપવાનો પ્રયાસ કરી ચૂક્યો છે. એવા કેટલાક પ્રસંગો આવે છે જ્યારે આપણે લંબાઈ માપવાની જરૂરિયાત પડે છે. દરજી કપડાની લંબાઈ તેમાંથી જબ્બો બનશે કે નહીં તે જાણવા માટે માપે છે. મિસ્ત્રી કોઈ કબાટની લંબાઈ કેમ માપે છે? કારણ કે તે જાણી શકે કે તેના દરવાજા બનાવવા માટે કેટલા લાકડાની જરૂર પડશે. કોઈ ખેડૂતને પોતાના ખેતરની લંબાઈ, પહોળાઈ તથા ક્ષેત્રફળ જાણવાની આવશ્યકતા એટલા માટે હોય છે કે તે જાણી શકે કે તેને ખેતરમાં કેટલા બીજ રોપવાની જરૂરિયાત છે. હવે તમે ખેતરની લંબાઈ માપી શકો, આવી રીતે પહોળાઈ માપી શકો છો. પછી ફર્નિચર બનાવવાવાળા હોય છે એમને લાકડાનું માપ લેવાનું હોય છે. કેમ? કારણ કે ચોક્કસ માપનું એ વસ્તુ બનાવી શકે એટલા માટે. તથા તેને તેના પાક માટે કેટલા પાણીની જરૂર પડશે. જ્યારે તમને પૂછવામાં આવે કે તમારી લંબાઈ કેટલી છે ત્યારે તમે એક સીધી રેખીય લંબાઈ બતાવશો કે જે તમારા માથાથી તમારા પગની એડી સુધીની લંબાઈ બરાબર હોય. આ સાવરણી કેટલી લાંબી છે? આ પાટલી કેટલી પહોળી છે? અમદાવાદથી વડોદરા કેટલું દૂર છે? પૃથ્વીથી ચંદ્ર કેટલો દૂર છે? આ બધાય પ્રશ્નોમાં એક વાત સરખી છે. તે બધા બે બિંદુઓ કે બે સ્થાનો વચ્ચેના અંતર સંબંધિત છે. બે સ્થાન પાટલીની બે કિનારીની જેમ નજીક હોઈ શકે છે અથવા તેનાથી વિપરીત જમ્મુથી કન્યાકુમારીની જેમ એકબીજાથી અત્યંત દૂર પણ હોઈ શકે છે. ચાલો હવે આપણે અંતર અથવા લંબાઈ માપીએ ત્યારે ચોક્કસ રીતે શું કરવું જરૂરી છે તે જાણવા કેટલાક માપન કરીએ. કેટલાક માપન. પ્રવૃત્તિ. તમારા પગલાની લંબાઈને એકમ માપ માનીને તમારા વર્ગની લંબાઈ તથા પહોળાઈ માપો. તમને એવું લાગ્યું કે કેટલોક ભાગ માપવાનો બાકી રહી ગયો કે જે તમારા પગલાની લંબાઈથી નાનો છે? પહેલાની જેમ તમે તમારા પગલાની લંબાઈ માપવા માટે દોરીનો ઉપયોગ કરો. આ પ્રવૃત્તિ સમૂહમાં રહીને દરેક એક એક કરીને કરો. તમારા પરિણામોની નોંધ કોષ્ટકમાં કરો. પ્રવૃત્તિ. તમારામાંથી પ્રત્યેક તમારી વેતનો ઉપયોગ તમારા વર્ગના ટેબલની લંબાઈ માપવા માટે કરો. હવે જો વેતનો ઉપયોગ કીધો છે કે તમારા ટેબલની લંબાઈ માપવા માટે. હું અહીંયાથી અહીંયા સુધી માપીશ. અહીંયાથી શરૂઆત કરીશ વેતથી 1 2 3 4 5 6 7 અને થોડી જગ્યા આટલી બાકી રહે છે. તો હું તમારા જેવા બીજા કોઈ વિદ્યાર્થીને કહું તો એ માપશે તો શું બંનેનું માપ સરખું આવશે? નહીં આવે. દરેકના હાથની લંબાઈ અને પહોળાઈ કેવી હોય છે? અલગ અલગ હોય છે. એમ અહીંયા ટેબલનું માપન તમારા વેત વડે કરવાનું રહેશે.
તમે કરો, તમારા મિત્રને કરાવો, ભાઈ બહેન હોય તો એ કરે, તો દરેકનું માપ કેવું આવશે? અલગ અલગ, યોગ્ય માપ નહીં મળે. માપન માટે અહીંયા પણ તમે એ જુઓ છો કે તમારે તમારી એક વેંત જેટલી લાંબી દોરી તથા આ દોરીની લંબાઈના ટુકડાઓના ભાગની આવશ્યકતા પડશે. તમારા તારણોને કોષ્ટકમાં લખો. આપણે જોઈએ છે કે માપનનો અર્થ અજ્ઞાત જથ્થાની કેટલીક જ્ઞાત જથ્થા સાથે સરખામણી. હવે માપનનો અર્થ શું થાય? તો અજ્ઞાત જથ્થાની કેટલીક જ્ઞાત જથ્થા સાથે સરખામણી. કે કેવો અજ્ઞાત જથ્થો હોય કે જેની આપણને જાણકારી નથી, એની જ્ઞાત જથ્થા સાથે સરખામણી કરવાની છે. હવે અહીંયા વર્ગખંડની લંબાઈ પહોળાઈ જોઈ હતી અને ટેબલની પહોળાઈ પેજથી અને પગલાથી. બરાબર, તો રમેશ, કલ્પેશ, યોગેશ, જાગૃતિ, દીપન, કરણ અને ઉમંગ છે. બધામાં કેવું આવે છે? અલગ અલગ આવે છે. એમાં ઘણામાં પેજની વર્ગખંડની પહોળાઈ સરખી હોય તો લંબાઈ અલગ હોય, વેંત અલગ હોય, એવી રીતે હોય છે. કેમ એવું? તો યોગ્ય માપ મળતું નથી. આ જ્ઞાત જથ્થાને એકમ કહે છે. કોઈ માપના પરિણામને બે ભાગોમાં વ્યક્ત કરી શકાય છે. એક ભાગ સંખ્યા છે, જ્યારે બીજો ભાગ માપવામાં આવેલ લંબાઈનો એકમ હોય છે. ઉદાહરણ તરીકે, તમારા વર્ગની લંબાઈ તથા પહોળાઈ માપવાની પ્રવૃત્તિમાં જો વર્ગના રૂમની લંબાઈ તમારા 12 પગલાની લંબાઈ બરાબર હોય તો 12 એક સંખ્યા છે તથા પગલાની લંબાઈ એક એકમ છે જેને માપવા માટે પસંદ કરવામાં આવ્યો છે. હવે વર્ગખંડની લંબાઈ તથા ટેબલની લંબાઈ માપેલ કોષ્ટકમાં નોંધેલા બધા માપોનો અભ્યાસ કરો. શું પ્રત્યેકના પગ વડે માપવામાં આવેલા વર્ગખંડની લંબાઈ સરખી છે? શું બધાની વેંત દ્વારા માપવામાં આવેલી ટેબલની લંબાઈ સરખી છે? કદાચ આ પરિણામ ભિન્ન હોઈ શકે છે, કારણ કે તમારી વેંતની લંબાઈ તમારા મિત્રની વેંતની લંબાઈથી અલગ હોઈ શકે છે. તેવી જ રીતે બધા જ વિદ્યાર્થીઓના પગલાની લંબાઈ અલગ હોઈ શકે છે. જેથી તમે વેંત અથવા પગલાની લંબાઈ દ્વારા માપેલ અંતર કોઈ વ્યક્તિને બતાવો છો ત્યારે તે વાસ્તવમાં એ સમજી શકતો નથી કે તે ચોક્કસ કેટલી લંબાઈ ધરાવે છે, કારણ કે વાસ્તવિક લંબાઈ જાણવા માટે વેંત અથવા પગલાની લંબાઈ જાણવી આવશ્યક છે. આથી આપણને માપનના કેટલાક એવા એકમોની આવશ્યકતા છે જે દરેક વ્યક્તિ માટે સમાન હોય. માપનના પ્રમાણિત એકમો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં તમે જોયું કે પહેલાંના સમયમાં વ્યક્તિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ વાહન વ્યવહારનો શેનો ઉપયોગ કરતા હતા. ત્યારબાદ માપન એટલે શું, માપનના એકમો વિશે આગળના વિડીયોમાં માહિતી મેળવીશું. થેન્ક યુ.